વંદે બ્રહ્મપુરાદીપં શ્રીસહજાનંદં ચ મૂલાક્ષરમ શ્રેયસ્કારણસદ્ગુણૈકનિલયં શ્રીપ્રાગજિહ્વાવત બ્રહ્મોપાસનધારકં ગુરુહરિં યજ્ઞં તથા યોગિનં પ્રીત્યેવં પ્રમુખં મહંતમનિશં શ્રીજીસ્વરૂપં મુદા. મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 18મી નવેમ્બર 2024 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનાવૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડાંત્યનું 21મું વચનામૃત સોનાના દોરાનું ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું આપણે સાંભળી રહ્યા છીએ. શુકાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને મહારાજની આજ્ઞાથી પ્રશ્ન કર્યો કે ભગવાનની ભક્તિમાં જે ગૌરવ છે, ભગવાનની ભક્તિનો જે મહિમા છે અને ભગવાનની ભક્તિથી જીવાત્મા માયાને તરે અને ભગવાનના ધામને પામે, એવી મહત્તા, એવો મહિમા ધર્મમાં કઈ રીતે આવે? કારણ કે શાસ્ત્રોમાં ભગવાનના જે અવતારો થયા છે એ ધર્મના સ્થાપન કરવા માટે, અધર્મનો ઉચ્છેદ કરવા માટે, સાધુ સંતોની રક્ષા કરવા માટે, દુષ્ટોનો સંહાર કરવા માટે અને ધર્મનું પાલન કરવાથી જીવાત્મા સ્વર્ગને પામે છે, પરંતુ સ્વર્ગમાં ગયા પછી એનું પુણ્ય ખલાસ થાય. મૃત્યુલોકમ વિશંતિ નરાહા, મૃત્યુલોકમાં પાછા આવે છે. અને શાસ્ત્રમાં એવું ક્યાંય નથી કહ્યું કે ભગવાનના અવતાર ભક્તિનું સ્થાપન કરવા માટે આવે છે. શુકાનંદ સ્વામીએ પ્રશ્ન એવો કર્યો કે જેવો મહિમા અને જેવી મોટાઈ ભક્તિમાં છે, એવી પ્રકારની મોટાઈ અને મહિમા ધર્મમાં કઈ રીતે આવે? મહારાજે જ એનો ઉત્તર સૌના સમાધાન માટે આપ્યો છે. તે સાંભળીને શ્રીજી મહારાજ અતિશય હસતા આવાને એમ બોલ્યા છે, એ પ્રશ્નનો ઉત્તર તો ઘણો કઠણ છે, માટે લ્યો અમે એનો ઉત્તર કરીએ છીએ. એ ધર્મ તો બે પ્રકારનો છે. એક નિવૃત્તિ ધર્મ છે અને બીજો પ્રવૃત્તિ ધર્મ છે. તે બે પ્રકારનો ધર્મ તે ભગવાનના સંબંધે સહિત પણ છે અને ભગવાનના સંબંધે રહિત પણ છે. તેમાં ભગવાનના સંબંધે સહિત જે ધર્મ છે તે તો નારદ, સનકાદિક, શુકજી, ધ્રુવ, પ્રહલાદ, અમરીશી આદિ જે ભક્તજન તેનો છે અને એ ધર્મને જ ભાગવત ધર્મ કહે છે તથા એકાંતિક ધર્મ કહે છે. તે ધર્મ અને ભક્તિ તો બે નથી, એક જ છે. અને જે ધર્મ સ્થાપનને અર્થે ભગવાનના અવતાર થાય છે તે પણ એ ધર્મના સ્થાપનને અર્થે થાય છે. અને જે કેવળ વર્ણાશ્રમના ધર્મ છે તે તો ભાગવત ધર્મ થકી અતિશય ગૌણ છે. અને ભાગવત ધર્મે કરીને તો જીવ જે તે ભગવાનની માયાને તરીને પુરુષોત્તમના ધામને પામે છે. માટે ભાગવત ધર્મ અને ભક્તિ એનું તો એક સરખું ગૌરવ છે અને પ્રાપ્તિ પણ એક સરખી છે. એવી રીતે ભક્તિની અને ધર્મની સરખી મોટાઈ છે. શુકાનંદ સ્વામીના પ્રશ્નના જવાબમાં મહારાજે સમજાવ્યું, બે પ્રકારના ધર્મ, પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ. અને બંને પ્રકારના ધર્મની અંદર પણ ભગવાનના સંબંધવાળો ધર્મ
ભગવાનના સંબંધવાળો પ્રવૃત્તિ ધર્મ અને ભગવાનના સંબંધવાળો નિવૃત્તિ ધર્મ, અને ભગવાનના સંબંધ રહિતનો ધર્મ અને ભગવાનના સંબંધ રહિતનો નિવૃત્તિ ધર્મ. તમે ઘણા પણ લોકો આપણા સમાજની અંદર જોશો, ક્યારેક ખોટું ન બોલે, કોઈને હેરાન પરેશાન ન કરે, નાયા વગર, પૂજાપાઠ કર્યા વગર પાણી પણ ન પીવે, આવું ઘણું બધું સદાચાર રૂપી ધર્મ એના જીવનમાં આપણને જોવા મળે, માનવતા રૂપી ધર્મ મળે, પારિવારિક ધર્મ મળે, પણ પાછા ભગવાનને ન માનતા હોય. ઘણા એવું પણ કહેતા હોય કે સમાજ સેવા એ જ પ્રભુ સેવા, સત્ય એ જ પરમેશ્વર, સદાચારમાં બધું આવી ગયું. ભગવાન ગૌણ થઈ જાય અથવા તો ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર ન કરે એવો પ્રવૃત્તિ ધર્મ હોય કે નિવૃત્તિ ધર્મ હોય, એને કરીને જીવાત્માનું કલ્યાણ થતું નથી. મહારાજે કહ્યું કે ભગવાનના અવતારો પણ ભક્તિ સહિત અથવા ધર્મ સહિત ભક્તિનું સ્થાપન કરવા માટે જ આ લોકની અંદર પધારે છે. નારદ, શુક, સનકાદિક, ધ્રુવ, પ્રહલાદ વગેરે જે ભગવાનના ભક્તો થયા, એમાં કેટલાક પ્રવૃત્તિવાળા હતા અને કેટલાક નિવૃત્તિવાળા હતા, પરંતુ ભગવાનનો સંબંધ એમાં હતો. મહારાજે કહ્યું એને જ ભાગવત ધર્મ કહેવાય અને એને જ એકાંતિક ધર્મ કહેવાય. અને એવા ભાગવત ધર્મ અને એકાંતિક ધર્મ, એની અંદર ભક્તિ પણ આવી અને ધર્મ પણ આવ્યો. એ બંને જુદા નથી, બંને એક જ છે. શ્રીજી મહારાજ પોતે આ લોકની અંદર વર્ણાશ્રમનો ધર્મ સ્થાપન કરવા માટે નથી આવ્યા, એકાંતિક ધર્મ પ્રવર્તક છે. નિષ્કુળાનંદ સ્વામી એ ભક્ત ચિંતામણીના દરેક પ્રકરણના અંતની અંદર ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક સ્વામી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ફલાણું ફલાણું પ્રકરણ સમાપ્તમ. એકાંતિક ધર્મની સ્થાપના કરવા માટે, પ્રવર્તન કરવા માટે અને એકાંતિક ધર્મનો વારસો અખંડ આ પૃથ્વી પર ચાલુ રહે એટલા માટે આ લોકની અંદર મનુષ્યાકારે થઈને પધાર્યા છે. તો આપણો જે ધર્મ છે એ સાચા અર્થમાં એકાંતિક ધર્મ ક્યારે બને, ભાગવત ધર્મ ક્યારે બને કે એની અંદર ભગવાનનો સંબંધ હોય તો. ભગવાનના પ્રગટ સ્વરૂપમાં પ્રતીતિ, એમાં નિષ્ઠા, એના વચનમાં, એની ક્રિયામાં, એના બોલવા, ચાલવા, ઉઠવામાં તમામમાં દિવ્ય ભાવ અને નિર્ગુણ ભાવ અને ક્યારેય પણ મનુષ્ય ભાવ ન આવે આવી પ્રકારનો ભાવ પ્રગટ ભગવાનના સ્વરૂપની અંદર હોય તો એ ભાગવત ધર્મ કહેવાય. 5 પાંડવોની અંદર સૌથી મોટા યુધિષ્ઠિર રાજા ધર્મનું સ્વરૂપ કહેવાય છે, સત્યવાદી કહેવાય છે, સત્યવક્તા કહેવાય છે. કહેવાય છે કે જીવનના એક પણ પ્રસંગની અંદર ક્યારેય પણ ભૂલમાં પણ અસત્યનું આચરણ એમણે નથી કર્યું, અસત્ય બોલ્યા જ નથી, એવા સત્યવાદી. પણ શ્રી કૃષ્ણ ભગવાનના વચનની અંદર એમને શંકા થઈ છે, કારણ કે મહાભારતના યુદ્ધની અંદર દ્રોણાચાર્ય, ભીષ્મ, કર્ણ, અસ્વસ્થામાં એવા બધા રઘવાયા થયેલા અને પાંડવોની સેવાનો કચર ઘાણ બોલાવતા હતા. અને તે વખતે ભગવાનના કહેવા પ્રમાણે કૌરવોની સેનામાં જે અસ્વસ્થામા નામનો હાથી હતો એને માર્યો. અને પછી ભગવાને, શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને પણ કહ્યું અને પાંડવોને પણ કહ્યું અને યુધિષ્ઠિરને પણ કહ્યું કે તમે હવે જાહેરાત કરો કે અસ્વસ્થામાં મર્યો, કારણ કે દ્રોણાચાર્યનો પુત્ર અસ્વસ્થામાં હતો અને પોતાના પુત્રનું મૃત્યુ થતાની સાથે દ્રોણાચાર્ય પોતાના ધનુષ બાણ હેઠા મૂકી દેશે. આવું બોલાવવા માટે 100 વખત યુધિષ્ઠિરે વિચાર કર્યો કે મારે બોલવું કે ના બોલવું, બોલવું કે ના બોલવું, બોલવું કે ના બોલવું. ભગવાન કહે છે તો પણ, અને બોલ્યા તો ખરા પણ તો પણ ન રોવા કુંજરાવા, કે હાથી મરાણો છે કે એ નામનો મનુષ્ય મરાણો એ મને ખબર નથી. ન રોવા કુંજરો અસ્વસ્થામાં હતહિત પ્રભુ.
આવો એક શ્લોક પણ આવે છે. પછી જીવનના છેલ્લા શ્વાસ સુધી અમને અશાંતિ મટી નહીં. મનમાં ડંખ રહ્યા જ કર્યો, હું ખોટું બોલ્યો, હું ખોટું બોલ્યો, હું ખોટું બોલ્યો. પણ એવો ધર્મ તમારા જીવનમાં શું કામનો? પ્રગટ ભગવાનના વચન છે જ મોટા મોટો ધર્મ છે. ધર્મ ધર્મ સૌ કહે પણ ધર્મમાં મોટો મર્મ છે. પ્રગટ પ્રભુના વચનથી મોટો બીજો કયો ધર્મ છે? અર્જુનને લેશ માત્ર પણ સંશય ન થયો. અક્ષોણી સેનાનો ખોળો કાઢી નાખ્યો તો પણ એને મનમાં એમ ન થયું કે મને પાપ લાગ્યું છે. જ્યારે યુધિષ્ઠિરને મનમાં થયું કે હું ખોટું બોલ્યો, મને પાપ લાગશે, મારી શું ગતિ થશે? તો અક્ષરધામમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે, એમાં પણ આપણને વિશ્વાસ રહે, શ્રદ્ધા રહે, અને એના એ ભગવાન સંત સ્વરૂપે ગુણાતીત પુરુષ રૂપે આ પૃથ્વી ઉપર વિચરતા હોય અને તે વખતે આપણા માન્યામાં ન આવે, આપણી બુદ્ધિમાં ન બેસે એવી પ્રકારની આજ્ઞા કરે, તેમ છતાં પણ શંકા કુશંકા કર્યા સિવાય શ્રદ્ધા સહિત એ આજ્ઞાનું પાલન કરવામાં આવે તો એ ધર્મ પણ છે અને ભક્તિ પણ છે. ભગવાન પ્રગટની આજ્ઞા પ્રમાણેનું જીવન એ ભક્તિ છે. નગારું વગાડો તો પણ ભક્તિ, ઝાડુ પોતા કરો તો પણ ભક્તિ, વાસણ ઉટકો તો પણ ભક્તિ, વિચરણ કરો તો પણ ભક્તિ, કથા વાર્તા પારાયણ પ્રવચન કરો એ પણ ભક્તિ છે. તો શ્રીજી મહારાજના આ માર્મિક શબ્દો સમજવા જેવા છે. સંત અને ભગવંતની આજ્ઞા પ્રમાણે કંઈ પણ ક્રિયા કરવામાં આવે અને તે પણ એમની રાજીપાની વૃત્તિ રાખીને કરવામાં આવે, આપણા પોતાના આત્માના કલ્યાણના માટે કરવામાં આવે, તો એ ધર્મની અંદર પણ ભક્તિ સરખી ગૌરવતા આવે છે અને એ બંને એક જ બની જાય છે. આજ્ઞા પાળો એ ભક્તિ પણ છે, આજ્ઞા પાળો એ ધર્મ પણ છે. રુચિ મરજી અને અભિપ્રાય પ્રમાણે વર્તો એમાં ધર્મ પણ આવ્યો, ભક્તિ પણ આવી. આવું આધ્યાત્મિક જ્ઞાન આપણને વચનામૃતમાંથી આપણને જાણવા મળે, સાંભળવા મળે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.